કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ અમરેલીના ધારાસભ્યના વિસ્તારમાં આવેલ રોડની ખરાબ હાલત મુદ્દે અવાજ ઉઠાવ્યો. કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આજે અમરેલી પ્રવાસે છે અને તેમણે અમરેલીના ધારાસભ્યના વિસ્તારમાં આવેલ રોડની ખરાબ હાલત મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને રિફ્રેશિંગ માંગ કરી હતી. દેવરિયા પાટિયાથી લઈ ગોરખવાડા તરફ જતા રોડ પર આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયા એ રસ્તાની હાલત બાબતે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિસ્તારમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પણ રોડ દર વર્ષે બનાવવામાં આવે છે અને રોડ તૂટી જાય છે. એટલું નબળું મટીરીયલ વાપરવામાં આવે છે. આ વાતની જાણ થતાં અમે આ વિસ્તારની પરિસ્થિતિ જાણવા માટે આવ્યા છીએ અને જોયું કે આ રોડ દેવરિયા પાટિયાથી લઈને ગોખરવાડા ગામ તરફ જતો ખૂબ જ ગંભીર હાલતમાં છે. આપના નેતા જેડી કથિરિયાએ વધુમાં જણાવ્યું હતું કે દેવરિયા પાટિયાથી લઈ ગોખરવાડા ગામ તરફ જતો આ રોડ લગભગ 30 કિલોમીટર જેટલો છે. આ વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો છે. તેઓ પોતે એક મંત્રી છે, પરંતુ તેમના પોતાના વિસ્તારમાં જ રોડની હાલત આટલી ખરાબ છે અને પહેલા પણ આ મુદ્દે રજૂઆત કરી તો ફક્ત રોડ પર થીગડા મારવામાં આવ્યા હતા, પરંતુ અમારી માંગ છે કે આ રોડનું રિફ્રેશિંગ કરવામાં આવે અને પ્રજાને પણ કહીશ કે હવે તમામ મતદારો આ મુદ્દે જાગૃત બને. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. આ પુલ તમે જોઈ શકો છો કે ખૂબ ખરાબ હાલતની અંદર છે. અહીંના સ્થાનિક એવા હરેશભાઈ માધડને પણ આપણે પૂછીએ કે કેટલો સમય થયો, કેટલા રૂપિયાનો રોડ મંજૂર થયો અને શું હાલત છે. હું હરેશ માધડ દેવળિયા. આ રોડ છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં છે. અવારનવાર રજૂઆત કરવા છતાં મીડિયાના માધ્યમથી આનું કોઈ નિરાકરણ આવતું નથી. આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલું છે, છતાં પણ નેતાઓ કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જોઈએ આ વિડીયોના માધ્યમથી કેટલું અને ક્યાં સુધીમાં આનું નિરાકરણ કરવામાં આવશે એ જોવું રહ્યું. તમારું નામ જણાવો. મારું નામ જેડી કથિરિયા, મારું ગામ છે ચાંપાથળ. અત્યારે હાલમાં આપણે અમરેલીથી સાવરકુંડલા જતો રોડ એટલે ગોખરવાડાની આજુબાજુમાં આપણે ઊભા છીએ. અને કયા પ્રશ્ન પર અહીંયા આ વિસ્તારની અંદર અમારા હરેશભાઈ માધડ અને અન્ય અમારા કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર પ્રશ્ન પૂછવામાં અને પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે 30 કિલોમીટર જેવો આ રોડ છે અને આ વિસ્તાર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાનો છે, જે મંત્રી છે, પણ પોતાના વિસ્તારમાં જ આ હાલતમાં છે. તમે મીડિયાને બતાવી શકો કે આવી 30 કિલોમીટર જેવો આ વિસ્તારનો રોડ છે. તો અમારી માંગણી છે, આની પહેલાં પણ હરેશભાઈની આગળ રજૂઆત કરવાથી ખાલી થીંગડા માર્યા હતા, પરંતુ અમારી રજૂઆત છે કે રીસર્ફેસિંગ કરવામાં આવે અને તમામ મતદારો જે છે એને શકૂનથી પોતાના વાહન ચલાવવાની જે વ્યવસ્થિત ચલાવી શકે એવી કાળજી લેવામાં આવે અને હરેશભાઈ આગળ કહેશે. મારું નામ હરેશભાઈ માધડ. હું દેવળિયા ગામે રહું છું. છેલ્લા ઘણા વર્ષોથી આ રોડની હાલત આવી જ રહી છે. થીગડા મારી જાય, સાંજે મારી જાય, ધૂળ ઉડાડ્યા વગર કે મશીન હાંક્યા વગર સાંજે ઠીગડા મારી જાય, સવારે હાલત એની જ હોય છે. પ્રશ્નો પૂછવા ધારાસભ્ય ઓફિસોમાં બે છે, પણ રોડ ઉપર નીકળે તો ખબર પડે ધારાસભ્ય અન્ય કોઈ અધિકારીઓને કે શું હાલત છે ને લોકોને શું સમસ્યા છે.